ડાકોર તો ઘણી બધી વાર આવ્યા હશો, પણ આ જગ્યા પર આવ્યા છો? આ છે સિમલજ, જ્યાં કૃષ્ણ ભગવાને દાતન કરીને લીમડાની ડાળી જે મૂકી હતી ને પાછળ વરસાદી છે. હવે આમાં કેવું છે કે લીમડો તો તમને ખબર છે કડવો હોય, લીમડાનું પાનું પણ કડવું હોય. ભગવાનના આશીર્વાદથી આ જે પાનું છે ને એકદમ મીઠું છે. હું તમને ખાઈને પણ બતાવું. સડનલી ડાકોરની અંદર કરો ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ટાઈપની હોય છે અને એની સ્મેલ પણ બહુ સરસ આવે છે. આમ લગભગ એવું સમજો કે હાથમાં પકડો ને એટલે સીધો મોઢાની અંદર જ જતો રહેશે. તો તમે જન્માષ્ટમીના તમને બધાને એડવાન્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રણછોડ. મિત્રો, હું આવી ચૂક્યો છું અત્યારે ડાકોરની અંદર. ડાકોર એક પવિત્ર ધામ છે, યાત્રાધામ છે અને આપણા હિન્દુ સંસ્કૃતિમાં ડાકોરનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તમે બધા જ ડાકોર તો લગભગ આવી જ ચૂક્યા હશો, પણ જન્માષ્ટમીની શરૂઆત થવાના લગભગ 2 દિવસ બાકી છે. મને લાગ્યું કે મારા બધા જ વ્યુઅરને રણછોડજીના દર્શન કરાવો. આજથી 80 કિલોમીટર, આણંદથી 30 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરની દૂરી પર છે. તો મિત્રો, આજે હું તમને રણછોડજીના દર્શનની સાથે સાથે ડાકોરની હિસ્ટ્રી પણ કહીશ, મંદિર અહીં કઈ રીતે થયું એ પણ જણાવીશ અને સાથે સાથે ડાકોરનું તમને બજાર પણ બતાવીશ અને અહીંયા જે ફેમસ આઈટમ મળે છે જમવા માટેની, ખાવા માટેની, એ પણ હું તમને સાથે સાથે બધું જ એક્સપ્લોર કરવાનો છું. તો મિત્રો, મારો વિડીયો જરૂરથી જોજો, તમારા ગ્રુપમાં શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્ડિયન પેસેન્જર 82, એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મંદિરના ગેટ સુધી હું આવી ચૂક્યો છું અને દર્શન હજુ ઓપન નથી થયા. તમને પાછળ દેખાઈ રહ્યું હશે અને લગભગ લાઈન પણ પડી ગઈ છે, ગીર્દી વધારે છે. તો હજુ તો હું ગેટ આગળ જ ઊભો છું. જેવા દર્શન ઓપન થશે એટલે અંદર જઈને પછી હું તો મંદિરની અંદર હું આવી ચૂક્યો છું, પણ હજુ દર્શન ઓપન નથી થયા. ચારે બાજુ ગીર્દી છે, તમને દેખાઈ રહી હશે. જો હું છત્રી લઈને ઊભો છું કારણ કે મંદિરની અંદર વરસાદ ખૂબ પડી રહ્યો છે.
પ્રસાદ માટેની મેં કૂપન લઈ લીધી છે. આ પ્રસાદ માટેની કૂપન બારી છે અને 50 રૂપિયામાં 3 લાડુ મળે છે. તો ડાકોરના દર્શન બહુ જ સરસ થઈ ગયા છે. હવે ડાકોર વિશે થોડીક ડિટેલ આપી દઉં. અહીંયા હિડમ્બા વન હતું અને હિડમ્બા વનની અંદર ડંકનાથ સ્વામી હતા, જે શંકર ભગવાનના ખૂબ મોટા ભક્ત હતા. તો એમની તપસ્યાથી શંકર ભગવાન ખુશ થઈ અને શંકર ભગવાને એમને દર્શન આપ્યા હતા. અને ત્યારે ડંકનાથ સ્વામીએ કીધું હતું કે પ્રભુ તમારી અહીં આગળ સ્થાપના કરો. તો તે ટાઈમથી શંકર ભગવાનનું સ્વયંભૂ શિવલિંગ છે અને ડંકનાથ મહાદેવજીનું મંદિર પણ અહીંયા હાજર છે. તો જ્યારે પણ તમે ડાકોર આવો ને તો ડંકનાથ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. હું તમને અત્યારે હમણાં જ ડંકનાથ મહાદેવજીના દર્શન પણ કરાવડાવીશ ને મંદિર પણ તમને બતાવડાવીશ. અને ડાકોરના સૌથી પ્રાચીન મંદિરની અંદર હું આવી ચૂક્યો છું, ડંકનાથ મહાદેવજી, જે સ્વયંભૂ શિવલિંગ છે. તો તમે પણ જ્યારે ડાકોર આવો ને તો આ મંદિરનું દર્શન કરવાનું ભૂલતા નહીં. બહુ ભીમને તરસ લાગી હતી પાણી પીવા માટેની, અને ભીમે કુંડની અંદરથી પાણી પીધું ને તો પાણી બહુ જ મીઠું હતું. તો ભીમે એ ટાઈમે વિચાર્યું કે આ કુંડ નાનો છે, તો એ કુંડ મોટો કરવા માટે ભીમે ખાલી ગદાનો પ્રહાર જ કર્યો હતો. અને પ્રહાર કર્યા પછી તમને આ મારી પાછળ જે ગોમતી તળાવ દેખાઈ રહ્યું છે ને, એ આટલું મોટું વિશાળ તળાવ થઈ ગયું હતું. તો આ ગોમતી, અને અત્યારે આ જે ગોમતી તળાવ છે એની પાછળ તમને જે ગ્રીનરી દેખાઈ રહી છે ને, એ ખાલી વરસાદની અંદર છે. આ વરસાદની સિઝન ચાલે છે તો અત્યારે આ ગ્રીનરી ઉગી ગઈ છે. બાકી અહીંયા આગળ તમે આવશો ને તો તમને બોટિંગની પણ તમને મજા માણવાની મળશે. તો આ હતી ગોમતી તળાવની હિસ્ટ્રી. મિત્રો, ડાકોરની અંદર તમને જે રણછોડજીના દર્શન કર્યા ને, તો ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ જે અહીંયા મૂર્તિ છે ને એ દ્વારકાથી આવી છે. તો મિત્રો, એની હિસ્ટ્રી તમને શોર્ટમાં જણાવી દઉં કે ડાકોરની અંદર કૃષ્ણ ભગવાનના એક ભક્ત હતા, બોડાનાથ. અને બોડાનાથ દર વર્ષે ડાકોરથી ચાલતા દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. પણ સમયની સાથે સાથે એમનું શરીર પણ એમને સાથ આપવાનું છોડી દીધું. અને જ્યારે દ્વારકા ગયા નહીં ને, ત્યારે ભગવાને એમને ઊંઘમાં સપનામાં કીધું કે ભાઈ તું દ્વારકા દર્શન કરવા માટે કેમ ના આવે. ત્યારે બોડાનાએ કીધું કે મારું શરીર સાથ નથી આપતું ભગવાન. ત્યારે ભગવાને કીધું હતું કે હવે તું છેલ્લી વાર એકવાર ગાડું જે આવે ને એ લઈને આય, અને પછી હું તારી જોડે ત્યાંથી ડાકોર આવીશ. અને બોડાનાથ ત્યાર પછી ગાડું લઈ અને દ્વારકા ગયા. અને જ્યારે દ્વારકા ગાડું લઈને ગયા ને, ત્યારે ત્યાંના પૂજારી લોકો જે હતા એમને બોડાનાને પૂછ્યું કે તમે કેમ ગાડું લઈને આવ્યા. તો તે વખતે કીધું કે અમે કૃષ્ણ ભગવાનને લેવા માટે આવ્યા છે. ત્યારે પૂજારીઓએ એવું કહ્યું કે આખા મંદિરને તાળા મારી દીધા હતા. અને લગભગ રાત્રે બધા સૂઈ ગયા ને, ત્યારે ભગવાનની લીલા તો અપરંપાર હોય છે. કૃષ્ણ ભગવાને રાત્રે મંદિરના તાળા બધા તોડી નાખ્યા અને કૃષ્ણ ભગવાન જાતે આવ્યા બહાર, બોડાનાને ઉઠાડ્યા, બોડાનાને ગાડાની અંદર બેસાડીને બોડાનાને પાછળ સુવાડ્યા. અને કૃષ્ણ ભગવાન એક જ રાતમાં દ્વારિકાથી ડાકોર આવી ગયા હતા. તો એ રીતે દ્વારિકાથી ડાકોર આવ્યા હતા કૃષ્ણ ભગવાન. અને ત્યારબાદ કૃષ્ણ ભગવાનને ત્યાં જે દ્વારકાની અંદર એમના પૂજારી હતા ને, એ ખોરવા માટે પાછળ ડાકોર આવ્યા, કારણ કે એમને થયું કે બોડાના મૂર્તિ ચોરી ગયા હશે. અને અહીંયા આગળ આવીને બોડાનાને પૂછ્યું કે તમે ભગવાનની મૂર્તિ ચોરી. અને બોડાના જવાબ આપે ત્યાં સુધી એ જે દ્વારકાથી લોકો આવ્યા હતા એમાંના એક માણસે તીક્ષ્ણ હથિયાર વડે બોડાના ઉપર હુમલો કર્યો અને બોડાના ત્યાં જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ જે મૃત્યુ પામ્યા, પણ બોડાના તો કૃષ્ણ ભગવાનના ખૂબ સારા એવા ભક્ત હતા. તો જે બોડાનાજીએ જે મૂર્તિ સંતાડી હતી, તમને મારી પાછળ જે જગ્યા દેખાઈ રહી છે ને, આ જગ્યા ઉપર મૂર્તિ સંતાડી હતી.
મિત્રો હું અત્યારે ડાકોરના વર્લ્ડ ફેમસ જે ગોટા કહે છે ને એ દુકાન પર આવી ચૂક્યો છું, બાપાલાલ ગોટાવાળા, જે રણછોડરાયજીના મંદિરની સામે જ છે ને એકદમ નજીક છે. તો અમે અમારા ગોટા લઈ લીધા છે. આ પ્રકારના ગોટા આવે છે અને હું તમને એનો ટેસ્ટ કરીને બતાવું. ગરમા ગરમ છે, એની સ્મેલ જ એટલી જોરદાર છે ને કે તમે આવશો ને એટલે તમને ખાવાનું મન થઈ જશે. તો તમે ટેસ્ટ કરીને બતાવો કે કેવું હોય છે. તો આ જે ગોટા છે એને દહીં જોડે ખાવાના હોય છે, દહીં વગર પણ ખાઈ શકો છો, તમારી ચોઈસ છે. હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવા લાગે છે. એકદમ ક્રિસ્પી છે, થોડા સ્વીટ છે અને એકદમ યમ્મી છે, તીખા છે પણ મજા આવે છે. અને જ્યારે બી હું ડાકોર આવ્યો છું ને આ ગોટા ખાવાનું કોઈ વાર ચૂક્યો નથી. તમે પણ ખાઈ ચૂક્યા હશો, અને જે મારા મિત્રો નથી આવ્યા ડાકોર અને એમને આ ગોટાનો ટેસ્ટ કરવો છે તો જરૂરથી એકવાર અહીંયા આવજો. અને આ ગોટાની સાથે સાથે આ ગોટાનો લોટ પણ મળે છે, તો તમે લોટ લઈ અને ઘરે પણ આ બનાવી શકો છો. જો તમને મારી પાછળ જે દેખાઈ રહ્યું છે ને ઘર, એ ફક્ત બોડાનાનું ઘર છે. બહુ જ જૂનું પુરાણું ઘર છે અને જર્જરિત હાલતમાં છે અને એકદમ પ્રાચીન ઘર હોય ને કોતરની જેવો તમે એ રીતનું ઘર છે. અને ટોટલી લક્ષ્મી માતાજીના મંદિર પણ હું આવ્યો, તમને પાછળ દેખાઈ રહ્યું હશે. પણ 12 થી 4 બધા મંદિર બંધ રહે છે, એટલે મંદિર ઓપન નથી અત્યારે. મિત્રો હું અત્યારે બાપાલાલ ગોટાવાળા જે છે ને એમની આ બીજી દુકાન છે, ત્યાં મગસ મળે છે અને રણછોડરાયજીનું જે મંદિર છે ને એની સામે જ છે. તો અહીંયા મગસ બહુ જ સારા મળે છે અને વર્ષોથી અમે આવીએ ને તો અહીંયાથી લઈએ જ છે. તો તમને એકવાર બતાવી દો કે કેવા ટાઈપના મગસ મળે છે. મગસની સાઇઝ આ ટાઈપની હોય છે અને એની સ્મેલ પણ બહુ સરસ આવે છે. આમ લગભગ એવું સમજો કે હાથમાં પકડો ને એટલે સીધો મોઢાની અંદર જ જતો રહેશે. તો તમે બી જ્યારે આવો તો રણછોડજીનું મંદિર છે એની સામે આ મગસની દુકાન છે, તો ભગવાનને પ્રસાદ ચડાવવા માટે પણ અહીંયાથી તમે મગસ લઈ શકો છો. બહુ સારા આવે છે, અમે વર્ષોથી અહીંયાથી જ લઈએ છીએ. મિત્રો ઓલમોસ્ટ ડાકોરના બધા જ પ્લેસ કવર થઈ ગયા છે અને હવે હું જઈ રહ્યો છું સિમળજ, જ્યાં કૃષ્ણ ભગવાને જે લીમડાનું દાતન કર્યું હતું અને એ દાતન ત્યાં પછી મૂક્યું હતું અને ત્યારથી જ એ જે લીમડો છે ને એનો અમુક ભાગ મીઠો છે. તો હવે હું એ જગ્યા પર જઈ રહ્યો છું. તો રણછોડજી પગલા મંદિર, સિમલજ ગામ, અને આ જગ્યા એટલી પવિત્ર છે ને કે અહીંયા આગળ મેં તમને આગળ મારા વિડીયોની અંદર બતાવ્યું હતું કે જ્યારે બોડાના દ્વારકાથી ભગવાન કૃષ્ણ સાથે અહીંયા ડાકોર આવે છે ને તો આ જગ્યા પર એ રોકાય છે અને કૃષ્ણ ભગવાન લીમડાની ડાળી વડે દાતન કરે છે. અને ભગવાને એ ડાળી જ્યારે અહીંયા મૂકી હતી ને તો અહીંયા એ લીમડો છે, તમને પાછળ દેખાઈ રહ્યો છે, વચ્ચોવચ્ચ બહુ મોટો લીમડો છે. તો એ લીમડાના અમુક ભાગની જે ડાળીઓ છે ને એ મીઠી છે. હવે તમને બધાને ખબર હશે કે લીમડો તો કેટલો કડવો હોય, પણ આ તો ભગવાનનો ચમત્કાર છે. કૃષ્ણ ભગવાને જે ચમત્કાર કર્યો હતો ને કે જે દાતન કર્યું હતું એની ડાળી વડે, એ ડાળી અહીંયા મૂકી હતી અને ત્યારબાદ અમુક જે લીમડાની જે ડાળીઓ છે ને એ મીઠી છે. હું તમને મિત્રો સિમલજ મંદિર આવી ચૂક્યો છું. પાછળ તમને રાજા રણછોડરાયનું મંદિર દેખાઈ રહ્યું છે અને અહીં આગળ એક વિશાળકાય આ મંદિરની પાછળ લીમડો છે
અને એ લીમડાની જે અમુક પાર્ટની જે ડાળીઓ છે ને એકદમ મીઠી છે. તો પગલા મંદિર જે મીઠો લીમડો છે ત્યાં મંદિરની અંદર આવી ચૂક્યો છું. મારી પાછળ જે અંકલ દેખાઈ રહ્યા છે ને એ આ મંદિરની રખવાડી કરે છે, મંદિરની સેવા પૂજા કરે છે. તો મંદિર બહુ જ સરસ છે. આયા પછી મનને આમ શાંતિ લાગે છે. પણ આપણે હવે આ અંકલ જે છે ને એમના મોઢે જ આપણે આ મંદિરની થોડીક જાણકારી લઈ લઈએ. આપણે ભગવાનના બોડાના ભગત લઈને આવ્યા ત્યારે આ જગ્યા ઉપર ગાડું ઉતારીને બોડાનાને જગાડેલું. ભગવાને જાતે ગાડું મૂકેલું અને બોડાનું ઊંઘી ગયું હતું. અહીંયા બોડાના જગાડે ઉઠ બોડાના ભગત, આ તારું ખાખર્યું વન આવ્યું. એટલે અહીંયા ઉતાર્યો. પછી તો આપણે 4 વાગ્યા છે, થોડો વિસામો કરીએ. વિસામો કરીને ફરી ડાકોર જઈએ એટલે વિસામો કર્યો. વિસામો કર્યા પછી ભગવાને સવારમાં 5 વાગે ઉઠીને દાંતણ ભાગ્યું લીમડાનું. આ સામેવાળો લીમડો છે તે ભગવાને પકડેલો અને એની દાંત ગાળેલો. પછી અહીંયાથી એમના હાલમાં આ મંદિરના એમના ચરણ પગલા છે, બાલ સ્વરૂપમાં નાના છે. બોડાના વિશાળ જે લીમડાનું ઝાડ છે ને એ આખો મીઠો લીમડો છે, તો તમને દેખાઈ રહ્યો હશે. અને આ ભગવાનની પ્રસાદી છે. હવે આમાં કેવું છે કે લીમડો તો તમને ખબર છે કડવો હોય, લીમડાનું પાનું પણ કડવું હોય. ભગવાનના આશીર્વાદથી આ જે પાનું છે ને એકદમ મીઠું છે. હું તમને ખાઈને પણ બતાવું. આ એકદમ મીઠું લાગે છે, કડવું સહેજે છે નહીં. અને આમ તમને લાગશે જ નહીં કે તમે લીમડાનું પાન ખાધું છે. તો મિત્રો આ જ ભગવાનના આશીર્વાદ છે. અને મિત્રો ખરેખર ચમત્કાર જેવું મને લાગ્યું કે આ જગ્યા ઉપર મેં પગ મૂક્યો ને, મનને એટલી બધી શાંતિ લાગી ને, કારણ કે અહીં આગળ ભગવાને આરામ કર્યો હતો. અને જો તમારી બી આવી શાંતિ જોઈતી હોય ને તો ડાકોર આવો ને તો અચૂક આ જગ્યા પર આવજો. ખરેખર ચમત્કાર જેવું લાગશે કે ગેટની અંદરથી જેવી એન્ટ્રી અહીંયા લેશો ને તમને એવું લાગશે કે તમારો બધો જ થાક ઉતરી ગયો. અને આ આજે મેં રિયલાઇઝ કર્યું છે અને આ સત્ય તમને કહી રહ્યો છું. જ્યારે બી ડાકોર આવો ને તો રણછોડજીના પગલા મંદિર સિમલજ ગામ જરૂરથી આવજો. મિત્રો હવે મારો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. મેં તમને ડાકોરની અંદર રાજા રણછોડરાયનું મંદિરની સાથે સાથે બીજા બધા બી ઐતિહાસિક પ્લેસો બતાવ્યા અને જોડે જોડે તમને ડાકોરનું બજાર પણ બતાવ્યું. અને જોડે જોડે મેન આ જે સિમલજ મંદિર છે જ્યાં લીમડાની ડાળી આખી મીઠી છે અને મેં ટેસ્ટ કરીને પણ બતાવી. અને બીજી ખાસ વસ્તુ કહેવાનું કે જો તમે ડાકોર આવ્યા છો અને આ જગ્યાએ લગભગ તમે નહીં આવ્યા હોય, પણ આ જગ્યાએ ભગવાન કૃષ્ણએ આરામ કર્યો હતો. એટલે જેવા તમે ગેટની અંદર પગ મૂકશો ને તમારો બધો જ થાક ઉતરી જશે. એ આજે મને મહેસૂસ થયું. તો મિત્રો જ્યારે પણ તમે ડાકોર આવો ને તો સિમલજ જરૂરથી આવજો. અને ઇવન ડાકોર પણ આવો તો મેં જેટલા પ્લેસીસ બતાવ્યા એ બધા પ્લેસ કવર કરજો. મારો વિડીયો બધો તમારા ગ્રુપની અંદર શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ઇન્ડિયન પેસેન્જર 82, એને પણ ફોલો કરજો. અને મિત્રો મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.